નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઝઘડિયાની દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 2 કર્મચારીઓ કચેરીમાં દારૂની મહેફિલ માણતાનો વિડીયો વાયરલ થયો. ઝઘડિયાના એડવોકેટે વીજ પ્રવાહ ખોરવાતા 30 થી વધુ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરતા કોઈએ રિસીવ ન કર્યા. એડવોકેટ જાતે કચેરી ખાતે પહોંચ્યા અને જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડરને દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપી પાડ્યા. વાગરા તાલુકાના કડોદરા પંચાયત મકાનમાં મનરેગા ભ્રષ્ટાચારની શંકા. કોંગ્રેસનો વહીવટીતંત્ર પર ઘેરો પ્રહાર. તટસ્થ તપાસની માંગ. અંકલેશ્વરના જૂના દીવા ગામે રામજી મંદિરની પાછળના તળાવમાં આમલા ખાડીનું પ્રદૂષિત પાણી ભળતા માછલાઓના મોત. દૂષિત પાણી ખેતરોમાં ફરી વળતા ઊભા પાકને નુકસાન. ગ્રામજનોમાં ભારે રોષ. આમ આદમી પાર્ટી તથા આદિવાસી સમાજે પોલીસ અને તંત્રની ભૂમિકા પર સવાલ ઉઠાવતા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ. ભરૂચ જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધી આમ આદમી પાર્ટીના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું. ઝઘડિયાની દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં 2 કર્મચારીઓ કચેરીમાં દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ઝઘડિયાના એડવોકેટ વીજ પ્રવાહ ખોરવાતા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરવા છતાં કોઈએ જવાબ આપ્યો ન હતો, જેથી તેઓ જાતે જ વીજ કંપની કચેરી ખાતે પહોંચી ગયા હતા, જ્યાં જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડર દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. ત્યારે વીજ કંપની દ્વારા બંને કર્મચારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઝઘડિયા ટાઉનમાં રહેલા એડવોકેટ ધવલ શાહ ગત રવિવારે સાંજના રોજ તેમના ઘરે વીજ પ્રવાહમાં કોઈ ફોલ્ટ આવતા તેઓ 30 થી વધુ વખત વીજ કંપનીના હેલ્પલાઇન નંબર પર કોલ કરી ચૂક્યા હતા, પરંતુ તેઓનો કોલ ઉપાડ્યો ન હતો, જેથી એડવોકેટ ધવલ શાહ ઝઘડિયાની વીજ કંપની કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યારે વીજ કંપનીના જવાબદાર લાઇનમેનનો સ્ટાફ ફિલ્ડમાં હતો અને તે સમયે વીજ કંપનીની કચેરીમાં જુનિયર આસિસ્ટન્ટ સુભાષ ડામોર જેઓ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને પ્રવીણ કટારા જેઓ મીટર રીડર તરીકે ફરજ બજાવે છે. તેઓ વીજ કચેરીના ટેબલ પર જ દારૂની મહેફિલ માણતા જણાયા હતા, જેથી એડવોકેટ પણ આ દ્રશ્ય જોઈ અચંબિત થઈ ગયા હતા. એડવોકેટ દ્વારા નશામાં ધૂત બંને કર્મચારીઓનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા બંને વીજ કંપનીના કર્મચારીઓ એટલી હદે નશામાં હતા કે આવેલા એડવોકેટ ગ્રાહકને કેવી રીતે અને શું જવાબ આપવો તેનું પણ તેમને ભાન ન હતું અને નશાની હાલતમાં જણાવતા હતા કે હેલ્પલાઇન નંબર ઉઠાવવો અમારી ફરજમાં આવતો નથી અને તોછડું વર્તન પણ કર્યું હતું, જેથી એડવોકેટ અને તેના સાથે આવેલા અન્ય લોકોએ વીજ કંપનીના કચેરીના ડેપ્યુટી એન્જિનિયર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમાં પણ પ્રવીણ કટારા નામનો મીટર રીડર તેમના અધિકારી સાથે નશાની હાલતમાં ગમે તેવી રીતે વાત કરતો હોવાનો પણ વિડીયો વાયરલ થયો હતો. ઘટના સંદર્ભે વીજ કંપની દ્વારા બંને કર્મચારીઓને સો કોઝ નોટિસ પાઠવવામાં આવી છે અને તેમની સામે શિક્ષણાત્મક પગલાં ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આજો તમારો હેલ્પલાઇન નંબર ક્યાં છે? રવિવારે સાંજના સમયે ઝઘડિયા ટાવર રોડ મુકામે લાઇટ જતી રહી હતી, તો ખાસો સમય થઈ ગયો તો લાઇટ આવી નથી. તો અમે જીબીના જે ડીજીવીસીએલના જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર ફોન ટ્રાય કર્યો, તો 37 થી 38 ફોન કર્યા. ફોન કોઈ રિસીવ ના કરે અને કોઈ ફોન લાગે જ નહીં, મતલબ બિઝી ને બિઝી જ આવતો હતો ફોન. તો મને થયું કે રાતના સમયે હવે કઈ રીતે પછી રાત્રિ થઈ જશે તો પછી એનું કોણ બિઝી કોણ નિરાકરણ કોણ લાવશે. તો અમે જાતે જ હું મારા મિસિસ ને મારા મધર અમે ત્યાં ગાડી લઈ અને ડીજીવીસીએલ કચેરીમાં કમ્પ્લેન નોંધાવવા ગયા. અમે ત્યાં પહોંચ્યા તેવા ત્યાં આ દારૂની મહેફિલ ચાલતી હતી, એટલે અમે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું અને ત્યાં પૂછ્યું એ લોકોને જે દારૂ પીતા હતા એ લોકો મને જોઈ વિડીયો ઉતારું છું એટલે એ લોકો ઊભા થઈ ગયા અને પૂછ્યું એમને કે મારે કમ્પ્લેન ક્યાં નોંધાવવાની. તો
જવાબ એક જ આપેલો હતો કે બહાર જઈને વાત કરો. એમને પૂછ્યું કે તમારું કામ શું, અહીંયા તમારી ડ્યુટી શું છે, કોઈ સરખો જવાબ ના આપે અને બિલકુલ દાદાગીરીથી વાત કરતા હતા. આજે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો સર્ક્યુલેટ થયું છે ઝઘડિયા પેટા વિભાગી કચેરીનું, DGVSLની કચેરીનું, એમાં કચેરીની અંદર જે કંઈક રીતે જોવા મળેલા છે એ નિંદનીય છે ને આપણે અત્યારે કચેરીથી જે તે સ્ટાફ એમાં ઇન્વોલ્વ હોય એવું એ લોકો ઉપર આપણા જે ઉપરી કચેરી મુજબ ને અહીંયાથી જે કંઈ શિસ્તના પગલાં લેવામાં આવશે ને એ કાર્યવાહી કાલથી ચાલુ થઈ ગયેલી છે ને ઉપરી કચેરીને એ બાબતની જાણ કરી દીધી છે ને એ લોકો ઉપર જે કંઈ ડિસિપ્લિનરી એક્શન કે જે કંઈ આપણે કંપની નિયમ મુજબ કરવાનું કાર્યવાહીનું રહેશે એ આગળ આપણે કરીશું એમ. વાગરા તાલુકાના કડોદરા ગામે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ બનેલા ગ્રામ પંચાયત મકાનને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવતી હોવાનું જણાવતા તટસ્થ તપાસની માંગ કરી છે. કોંગ્રેસના આગેવાનોએ આજે કડોદરા ગામની મુલાકાત લીધી અને ગ્રામજનો સાથે મક્કમ ચર્ચા કરીને સ્થળ પર જ પંચાયત મકાનનું નિરીક્ષણ કર્યું. તેઓએ દાવો કર્યો કે મનરેગાની ગ્રાન્ટમાંથી બન્યા મકાન બિનવ્યાજબી ખર્ચા દર્શાવે છે અને તેની ગુણવત્તા પર શંકાસ્પદ છે. કોંગ્રેસની ટીમે ગામના તલાટી પાયલબેન ચૌધરી સાથે સંપર્ક સાધ્યો હતો અને વિગતો માટે લેખિત રજૂઆત કરી હતી, પરંતુ સ્થાનિક લોકોએ કહ્યું કે તલાટીબેન કોઈ સ્પષ્ટ માહિતી આપ્યા વિના મૌન રહ્યા. લોકોએ તલાટી પર પણ સંડોવણીની શંકા વ્યક્ત કરી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આ મુદ્દે ગંભીર આક્ષેપ કરી કહ્યું, મનરેગા જેવી મજૂરોની યોજનામાં ભ્રષ્ટાચારની સાંકળ તલાટીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી શકે છે. જો યોગ્ય તપાસ ન થાય તો ભવિષ્યમાં આક્રમક આંદોલન થશે. કોંગ્રેસે આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી, વિજિલન્સ અને કલેક્ટરને લેખિત રજૂઆત કરવાની જાહેરાત કરી છે. ગામના લોકોએ પણ તટસ્થ તપાસ માટે હાકલ આપી છે. સ્થાનિક સ્તરે લોકોના રોષને જોતા રાજકીય ગરમાવો વધવાની સંભાવના છે. આજ ગામ કડોદરામાં જે પંચાયતનું ઓપનિંગ હતું અને એ પંચાયત સરકારી યોજના જે મનરેગા યોજના છે એમાંથી 18 લાખની અંદાજિત રકમમાંથી બનાવેલી છે અને આ પંચાયતમાં 60-40નો રેશિયો હોવો જોઈએ. જે મનરેગા યોજના એટલે ગામના સ્થાનિક લોકોને રોજગારી મળી જોઈએ એ હેતુથી આ આખી યોજના સરકારે કરેલી છે અને તેમાં અમારા ગામમાં જે પંચાયત બની છે તેમાં કંઈક સ્થાનિક રોજગારોને રોજગારી માટે કેટલા નામોની અમે યાદી માગી આજે પંચાયતમાં અને મળી છે યાદી. એમાં એ પંચાયતના નામોમાં જે અમને મજદૂરોની જે યાદી આપી છે એમાં ખરેખર એ મજૂરે કોઈ જગ્યાએ કોઈ કામ કર્યું નથી એવું અમને માલુમ પડ્યું છે. એટલે હવે પછી અમે આગળ એ યાદી આખી જોઈને તપાસ કરીશું અને આમાં કેટલો ગોબાચાર કેટલી ભ્રષ્ટાચાર થયું એ અમે ઉજાગર કરીશું. એટલે આજે જિલ્લા સમિતિએ કડોદરા ગામે વાગરા તાલુકાના આવતીકાલે જે ભવનનું ઉદ્ઘાટન હતું એ તમે અહીંયા જોઈ શકો છો. એ ભવનનું ઉદ્ઘાટન આજે 10:30 વાગે રાખવામાં આવેલું હતું, પરંતુ અચાનક કોંગ્રેસે આ કાર્યક્રમ આપ્યો અને એ ઉદ્ઘાટન બંધ કરી દેવામાં આવ્યું. અમે આ જે ભવન છે એ ભવન મનરેગા યોજનાની અંદર 2022ની અંદર એનો વર્ક ઓર્ડર ઓગસ્ટ મહિનામાં આપવામાં આવેલો છે અને 1 વર્ષની અંદર કામ પૂરું કરવાનું હતું, એટલે કે ઓગસ્ટ 2023ની અંદર એનું કામ પૂરું કરવાનું હતું. તલાટીને અમે પૂછીએ છીએ કે આ વર્ક ઓર્ડર તમે એક્સટેન્ડ કરેલો છે કે નહીં, કારણ કે ગ્રામ પંચાયત એની અમલીકરણ એજન્સી છે. આમ છતાં તે કોઈ જવાબ આપવા તૈયાર નથી. ટીડીઓને ટેલિફોનિક વાત કરીને પૂછ્યું તો ટીડીઓનું કહેવું છે કે આ 17 લાખના ખર્ચે એસ્ટિમેટ એનું 17 લાખ રૂપિયા છે અને 17 લાખ રૂપિયાના ખર્ચે 16.99 આ ગ્રામ પંચાયત ભવનનું કામ થયેલું છે. એની અંદર એમના કહેવા પ્રમાણે 3 લાખ રૂપિયાની મજૂરી જે છે લેબર કમ્પોનન્ટ એ 3 લાખ રૂપિયાનો છે. એટલે કે 17 લાખના કામની અંદર માત્ર 3 લાખ રૂપિયાનો લેબર કમ્પોનન્ટ, એ પણ એમના કહેવા પ્રમાણે. એમાં સાચું કેટલું છે એ તો હજી કોઈ આધાર પુરાવા એમણે અમને આપ્યા નથી. જે યાદી માગી અને યાદી કેટલા પ્રયત્ન પછી ટીડીઓએ જ્યારે આપી ધ્રુવ પટેલે, ત્યારે એ યાદી જોતા પ્રમુખશ્રીએ કીધું એવી રીતે કે એ જે નામો છે એ નામો માત્ર ઉપજાવી કાઢેલા છે, એના ખોટા જોબ કાર્ડ બનાવી અને એમના નામે પેમેન્ટ ઉધારી દેવામાં આવેલું છે અને એ ગરીબી રેખાથી પણ ઉપર એ લોકો આવે છે, તો એની પણ તપાસ થવી જોઈએ. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં રામજી મંદિરની પાછળ આવેલ તળાવમાં આમલા ખાડીનું દૂષિત પાણી ભરતા જળચર પ્રાણીઓના મોત નિપજતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્યો છે.
અંકલેશ્વરના જૂના દીવા ગામે રામજી મંદિરની પાછળ તળાવ આવેલું છે. આ તળાવમાં ભારે વરસાદના કારણે આમલા ખાડીનું પ્રદૂષિત પાણી ભળી ગયું હતું. આમલા ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભળતા અસંખ્ય માછલાઓ સહિત અન્ય જળચર પ્રાણીઓના મોત નીપજ્યા હતા. આ અંગેની જાણ થતાં સરપંચ અજીમા માંજરા સહિત ગ્રામજનો તળાવ ઉપર દોડી આવ્યા હતા. જોકે ગામના ખેડૂતોના ખેતરમાં પણ પ્રદૂષિત પાણી ફરી વળતા શાકભાજી સહિત ઊભા પાકને નુકસાન થયું હતું, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સાથે તળાવમાં જળચર પ્રાણીઓના મોતના પગલે રોગચાળો ફેલાય તેવી ભીતિ સર્જાઈ છે. ત્યારે આ અંગે જીપીસીબીને જાણ કરવામાં આવી છે. મારું નામ ઇબ્રાહિમ માંજરા છે. હું દીવા ગામનો ખેડૂત છું. ગઈકાલે વરસાદના પાણીની સાથે આમળા ખાડીનું કેમિકલયુક્ત પાણી જે જીઆઈડીસીએ વરસાદ પડે એટલે આ પાણી લોકો છોડી દે અને એ પાણી અત્યારે અમારે ત્યાં તળાવમાં આવ્યું. એનાથી ઘણી એવી મચ્છીઓ મરી ગઈ છે અને આ જ પાણી અમારા ખેતરોમાં પ્રવેશ્યું છે. તો ખેતરોમાં જે શાકભાજીના પાકો હતા એ પણ નાશ થયા છે. શેરડીએ નુકસાન થયું છે અમારું. તો અમારી વિનંતી છે સરકારશ્રીને કે જીઆઈડીસીના અધિકારીઓને કે જે આ ફેક્ટરીઓ પાણી છોડે છે એ લોકોને સખતમાં સખત સજા કરે અને એમને કાયદાકીય રીતે એમની પર પગલાં લે. હું જૂના દીવા ગામની સરપંચ અઝીમા ઇબ્રાહિમ માંજરા. અમારે ત્યાં રામજી મંદિર પાસે જે તળાવ આવેલું છે ત્યાં આમલા ખાડીનું પ્રદૂષિત રસાયણવાળું પાણી આવવાથી હજારો માછલાઓ જીવજંતુઓનો નાશ થયો છે અને તેના કારણે થોડું આરોગ્યને લગતી પણ સમસ્યા ઊભી થાય એ રીતનું પરિસ્થિતિ સર્જાઈ છે. મારી વિનંતી છે જીપીસીબી અને આરોગ્યવાળાને મારી વિનંતી છે કે અમારા ગામમાં આવી અને અમારી સમસ્યાનો નિકાલ કરે. ગઈકાલે જે અમલા ખાડીનું પાણી આવવા પામ્યું છે જૂના દીવા ગામમાં તળાવના રૂપે, એમાં મતલબ આ જે પાણી આવ્યું છે કેમિકલનું જીઆઈડીસી કંપનીનું, એમાંથી સદંતર બધા માછલાઓ મારે જમા પામ્યા છે. અને તમે જોઈ શકો છો અહીંયા પૂરી જગ્યાએ બધી જગ્યાએ માછલીઓ મરેલી પડેલી છે. એનાથી જવું આવવું કોઈને મંદિરે દર્શન કરવા પણ મુશ્કેલ પડે છે અને એમાંથી રોગચાળો ફાટી નીકળવાની પૂરી ભીતિ છે. સરકારને નમ્ર નિવેદન છે કે આનો ઉપચાર કરે અને એના પર કડક પગલાં લે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે એટીવીટી યોજના અંતર્ગત યોજાયેલી પ્રાંત સ્તરીય બેઠક દરમિયાન તંત્રના દુરુપયોગ અને ધારાસભ્ય ચેતર વસાવાની ગેરકાયદેસર ધરપકડનો મામલો તીવ્ર વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આમ આદમી પાર્ટી તથા આદિવાસી સમાજે પોલીસ અને તંત્રના ભૂમિકા પર સવાલ ઉઠાવતા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધી આમ આદમી પાર્ટીના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે અધિકૃત માહિતી અનુસાર તારીખ 5 જુલાઈના રોજ ડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલ મીટિંગમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અમે સરકારમાં છીએ, જે ઈચ્છીએ તે કરીશું એવું કહી કમિટીની નિયત માર્ગદર્શિકા વિરુદ્ધ 3 શખ્સોને ગેરકાયદેસર રીતે સમાવવા લીધા હતા. આ બાબતે વિરોધ કરતા ધારાસભ્ય ચૈતર વસાવા સામે ઉગ્ર વર્તન કરવામાં આવ્યું. બેઠક બાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોતે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસ સ્ટેશનમાંથી જ તેમની અટકાયત કરવામાં આવી. ત્યાર પછી મહિલા સાથે દુર્વ્યવહાર અને ગ્લાસ વડે હુમલાનો ષડયંત્રના ઢબે બનાવી ઘડી સંજય વસાવાને ફરિયાદી બનાવી ધારાસભ્ય વિરુદ્ધ ગુનો દાખલ થયો હોવાનો આક્ષેપ છે. વિશેષ છે કે ધારાસભ્ય ચેતર વસાવા અગાઉ સરકારી નોકરીમાં હતા અને વર્ષ 2015માં સરકારી નોકરી છોડીને જનહિત માટે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી આજ દિન સુધી તેઓ વિવિધ સરકારી લાભોથી વંચિત વર્ગો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમણે અગાઉ 13 ખોટા કેસોમાં ફસાવવાનો પ્રયાસ કરાયો હતો, જેમાંથી 12 કેસોમાં તેઓ નિર્દોષ સાબિત થયા છે. હાલમાં નર્મદા જિલ્લામાં બહાર પડેલા મનરેગા કૌભાંડમાં 749 કરોડનું કથિત ગેરવહીવટ સામે આવ્યો છે, જેમાં રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો તથા પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા સહિત કેટલાક શખ્સોની સંડોવણી ખુલ્લી આવી છે. તેઓ જેલમાં છે. આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે આ કૌભાંડની તપાસથી ધ્યાન ફેરવવા અને ચેતર વસાવાની છબી બગાડવા ખોટી ફરિયાદના આડશેઠે કાર્યવાહી થઈ રહી છે. આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી, આદિવાસી સમાજ તેમજ અનેક સમાજના સંગઠનો દ્વારા તાત્કાલિક ન્યાયપૂર્ણ કાર્યવાહી, ધરપકડ કરનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી તથા ચેતર વસાવાની ફરિયાદ પર તપાસની માંગ સામે જિલ્લા અને રાજ્ય સ્તરે રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. 2 દિવસ અગાઉ તાલુકા સંકલનની મીટિંગ ડેડિયાપાડા ખાતે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા પર જે ખોટી રીતના એક તરફી જે એમની પર ખોટી ફરિયાદ કરી અને એમની ફરિયાદ પણ લેવામાં આવી નથી. એટલે એનો મતલબ એ કહી શકાય કે એમનો અવાજ દબાવવા માટે, એમની લડતને કુચલવા માટે આ લોકોએ ષડયંત્રપૂર્વક એમની પર જે ખોટી ફરિયાદ કરી છે
એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ત્યારબાદ એટલું તો નહીં રહેતા, પછી એમના પરિવારને જે એમનું 6 મહિનાનું થી નાનું બાળક છે એને પણ એ લોકોએ મળવા નથી દીધું અને એ લોકોએ 11 વાગ્યા સુધી એમને ખોટી રીતના કાર્યકરોએ જ્યારે વિરોધ કર્યો ત્યારે એમના પરિવારને મળવા દીધું છે અને જ્યારે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તાનાશાહી સરકારના ઇશારે પોલીસે એમના વકીલને અને એમના સમર્થનો ને અમને મળવા નથી દીધા। ત્યારે અમે આદિવાસી સમાજ વતી આને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ટૂંક સમયમાં જો ચૈતરભાઈને આમાં રિહા કરવામાં નહીં આવે તો અમે ખૂબ મોટું આંદોલન કરી અને સમાજને ગામે ગામે જઈને આના વિશે જાણ કરીશ અને સમાજને રસ્તા પર ઉતરતા વાર નહીં લાગે। જે રીતે ભાજપની આ ભ્રષ્ટ તાનાશાહી, દમનશાહી, ગુંડાશાહી, હિટલરશાહી સરકારે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ કે જેઓ હંમેશા લોકો માટે લડે છે, લોકો માટે લડતા આવ્યા છે, ગરીબો હોય, ખેડૂતો હોય, યુવા હોય કે કોઈ પણ હોય, એમના અવાજને દબાવવા માટે ભાજપે ખોટી રીતના જે એફઆઈઆર કરી છે, ખોટી રીતના જે 109 લગાડી છે અને જે એમનો અવાજ આખા આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એના વિરોધમાં આજે અમે સૌ સમાજના આગેવાનો, પાર્ટીના આગેવાનો, કાર્યકરો બધા જ પક્ષ પાર્ટી ભૂલીને આજે મુખ્યમંત્રીશ્રીને ભરૂચ કલેક્ટર મારફત આવેદન પાઠવવામાં માટે આવેલા છે। અમારો હેતુ એ જ છે કે આ જે ખોટી રીતના ફરિયાદ જે પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી છે, જે રાજકીય નેતાઓના ઇશારે કરવામાં આવી છે, એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અગર જો એ રીતના નથી થતું તો આવનાર દિવસોમાં અમે જ્વલંતમાં જ્વલંત આંદોલન કરીશું। નીલકંઠ મહાદેવવાડી અને ફરસરામી દરજી જ્ઞાતિ પંચ ભરૂચ દ્વારા સ્કોલરશીપ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર સંકુલના નીલકંઠ હોલ ખાતે ફરસરામી દરજી જ્ઞાતિના તેજસ્વી તારલાઓને ચંપકભાઈ પરમારથી સ્કોલરશીપ વિતરણ કાર્યક્રમ સમાજના પ્રમુખ મનહરભાઈ રામજીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે ધોરણ 8, 9 તેમજ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રથમ 3 ક્રમાંક મેળવનાર જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સ્કોલરશીપના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહારાજ સાહેબ પદ્મશ્રી વિજયરત્ન સુંદરજી મહારાજ કે જેઓએ 400થી વધુ અમૃતવાણી સમાન પુસ્તકોનું વિમોચન કર્યું છે, તેમની કેટલીક અમૃત રત્ન કણિકાઓનું પણ ઉપસ્થિતોને વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પ્રમુખ મનહરભાઈ રામજી, મંત્રી વસંતભાઈ કાપડિયા, પૂર્વ પ્રમુખ રજનીકાંત ટેલર ઉપરાંત ટ્રસ્ટી નીતિનભાઈ ટેલર સહિત અન્ય કાર્યકરો તેમજ સ્કોલરશીપ લાભાર્થીઓ તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરમાં કુંવારિકાઓએ ભાવિ ભરથાળની કામના અર્થે આજથી ગૌરી વ્રતનો પ્રારંભ કર્યો હતો। 5 દિવસો સુધી ચાલનાર આ વ્રતોત્સવ દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું ભોજન આરોગ્ય છે। અંકલેશ્વરમાં આજથી પ્રારંભ થતું જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે અને તે 5 દિવસ ચાલે છે। ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ 5 દિવસ અગાઉ 7 પ્રકારના ધાન્યનું વાસના છાબડામાં માટી અને ખાતર નાખી જવારા વાવે છે। તેમાં રોજ જળનું સિંચન કરાતું હોય છે। શહેરી વિસ્તારમાં હવે તૈયાર જવારાની છાબડીઓ સહેલાઈથી મળી રહે છે। ગૌરી વ્રતમાં જવારા સ્વયં માતા પાર્વતીનું પ્રતીક મનાય છે, એટલે કુંવારિકાઓ ભગવાન શિવજી સાથે જવારાની પૂજા કરે છે અને મનગમતો ભરથાળ મેળવવાની પ્રાર્થના કરે છે। વ્રતનો આજથી પ્રારંભ થયો છે અને અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં કુંવારિકાઓએ પૂજન અર્ચન કર્યું હતું। અષાઢ સુદ 13થી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ માટે ઉજવવામાં આવતા ગૌરી વ્રતમાં નાની બાળાઓ ગૌરી માનું પૂજન કરે છે અને 5 દિવસ અલુણા એટલે કે મીઠા વગરના ભોજન સાથે વ્રત રાખતી હોય છે। આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે। મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે, જેમાં તે શિવ પાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે। ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। આજ રોજ અષાઢ સુદ 13થી અષાઢ વદ સુધી 5 દિવસની ગૌરમાની અને ઈશ્વર પાર્વતીના વ્રતની શરૂઆત થઈ છે। આજે પ્રથમ દિવસ છે। અહીં અંકલેશ્વર ખાતે અપૂરેશ્વર મહાદેવ અંતરનાથ મહાદેવના મંદિરે નાની નાની બાળકો અને બહેનો આજે ભગવાન સાંબદા સિંહની પૂજન તથા ઈશ્વર પાર્વતીનું વ્રત કરી પૂજન કરે છે। 5 દિવસ મોડું ફરાર કરીને 5 દિવસ ઉપવાસ કરે છે। 5 દિવસ ફરાળ કર્યા પછી ઉપવાસ કર્યા પછી 5મા દિવસે જાગરણ કરે છે અને 6ઠ્ઠા દિવસે એનું ઉજવણું કરવામાં આવે છે। તો 5 દિવસનું વ્રત કરવાથી દરેક બહેનોને, નાની બાળાઓને જીવન માર્ગમાં સુખ સંપત્તિ મળે, પોતાનો ઘર સંસાર સારો મળે એવી ભગવાન શ્રી સાંબદા શિવ ભગવાન પાર્વતી માતાની પાસે પ્રાર્થના કરે છે અને 5 દિવસની પૂજા કરવા પછી ભગવાન એમને એમના જીવન માર્ગને પ્રભુ એને સુખ સંપત્તિ આવે છે અને ઘર સંસાર સારો મળે તે માટે આ ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત 5 દિવસ પૂજન કરીને ઉજવણું કરવામાં આવે છે।
અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે દર વર્ષે ગુરુ પૂર્ણિમા પૂર્વે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજ રોજ રામકુંડ તીર્થધામ ખાતે સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સંતોને છત્રી અને દક્ષિણા આપવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમા પર્વના આગમનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે અને રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. તેઓ દ્વારા દર ગુરુ પૂર્ણિમા પૂર્વે 13ના દિવસે સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજરોજ રામકુંડ તીર્થધામ ખાતે મહંત ગંગાદાસ બાપુ દ્વારા સંતો માટેની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 350થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનો લાવો લીધો હતો. આ મહાપ્રસાદી દરમિયાન ગંગાદાસ બાપુ અને અન્ય ભક્તો દ્વારા ચોમાસાને લઈને છત્રી અને દક્ષિણાની ભેટ આપવામાં આવી હતી. આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રામકુંડ તીર્થ ઉપર પ્રતિ વર્ષ 13નો ભંડારો સંતોનો થાય છે. જાહેર ભંડારો ગુરુ પૂર્ણિમાનો થાય છે, અષાઢ સુદ ગુરુ પૂર્ણિમા. તો આ વર્ષે લગભગ 300થી 350 સંતો વધાર્યા છે. એમને દક્ષિણા છત્રી આપીને ભોજન પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રામકુંડ તીર્થ ઉપર. અને ગુરુ પૂનમ ઉપર પૂરું અસ્તિત્વ જ્યારે ગુરુ પૂનમ મનાવી રહ્યો છે, ત્યારે હું અંકલેશ્વર વાસીઓને જાહેર નિમંત્રણ આપું છું. આપ પણ પધારો, રામકુંડ તીર્થ ઉપર ભગવાનના દર્શન કરો, પ્રસાદનો લાભ લ્યો. જય સિયારામ. અંકલેશ્વર એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થીનીઓએ બેંકની કાર્યપદ્ધતિથી વાકેફ થાય તે માટે 3 રસ્તા નજીક આવેલ બેંક ઓફ બરોડાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થીનીઓએ નજીકમાં આવેલ બેંક ઓફ બરોડાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. ધોરણ 12 કોમર્સમાં આવતા વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ વિષયમાં બેંકને લગતા પત્રવ્યવહારનું એક પ્રકરણ આવેલું છે, જેને લઈને વિદ્યાર્થીઓ બેંકની કાર્યપદ્ધતિથી વાકેફ થાય તે હેતુસર બેંક ઓફ બરોડાની મુલાકાત લીધી હતી. બેંકના મેનેજર ધીરજકુમાર દ્વારા વિદ્યાર્થીઓને બેંકનો ઇતિહાસ, પ્રકારો, કાર્યપદ્ધતિ, સેવાઓ અને ઓળખના પુરાવાનું મહત્વ, ઈ-કેવાયસી, એટીએમ સહિતના કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે ડિજિટલ હેરેસ્ટ, ઓનલાઈન ફ્રોડથી બચવાના ઉપાયો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. સાથે બેંકના અલગ અલગ વિભાગોની કાર્યપદ્ધતિ અને કર્મચારીઓની કામગીરી વિશે દરેક વિભાગમાં જઈ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓ પણ બેંકની કાર્યપદ્ધતિ વિશે માર્ગદર્શન મેળવી પ્રભાવિત થઈ હતી. અમારા ધોરણ 12 કોમર્સમાં એસપી વિષયમાં બેંકને લગતું પ્રકરણ છે. તેથી અમે બેંકમાં મેનેજર શ્રી ધીરજકુમાર સાહેબને તે માટેની જાણકારી લેવા માટે આવ્યા છે અને તેમણે ખૂબ સારી રીતે કેવાયસી ને બેંકમાં કઈ રીતે ખાતું ખોલાવવું એ બધાની જાણકારી આપી છે. એ બદલ શ્રી મેનેજર धीरज साहेब नो खूब खूब आभार व्यक्त करूँ छूँ. आज हमारी शाखा में एमटीएम गर्ल्स स्कूल की कई छात्राओं ने शैक्षणिक भ्रमण के लिए यहाँ पे भ्रमण किया और उनका जो विषय है बैंकिंग से संबंधित विशेष तौर पर उनको जानकारी के लिए हमारे शाखा में आए थे. तो इनको बैंकिंग से संबंधित कैसे बैंक में खाता खोलना है, केवाईसी का क्या इम्पोर्टेंस है और बैंक के खाता खोलने के लिए क्या क्या दस्तावेज चाहिए, डिजिटल बैंकिंग यूज़ करते समय किन किन चीज़ों की सावधानी रखनी है, इस तरह की बहुत सारी जानकारी इन बच्चों को दी गई है. और हम इन बहुत ही अच्छे बच्चे हैं इस स्कूल के, बहुत ही मेधावी हैं और बहुत ही इन्होंने इंटरेस्ट लेके चीज़ों को सीखा है और हम इनके उज्जवल भविष्य की कामना करते हैं. धन्यवाद. આમોદ વણકરવાસમાં 8 ફૂટ લાંબો ધામણ પ્રજાતિનો સાપ નીકળતા રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકરોએ સાપને પકડીને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કર્યો હતો. આમોદ વણકરવાસમાં આજરોજ ધામણ પ્રજાતિનો 8 ફૂટ લાંબો સાપ નીકળતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જેથી આમોદમાં રહેતા નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને જાણ કરાતા તેઓએ ઝાડીમાં છુપાયેલા સાપને કુશળતાપૂર્વક પકડી લીધો હતો અને સાપને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કર્યો હતો. વણકરવાસના રહીશ ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારા મકાન પાસે આમોદ નગરપાલિકાનો ખુલ્લો કાસ પસાર થાય છે, જેમાં અનેક ઝેરી જીવજંતુઓ તેમજ સાપો પણ રહેલા છે, જે અનેક વખત અમારા મકાન પાસે આવી જાય છે. આજે પણ અમારા મકાન પાસે 8 ફૂટ લાંબો સાપ આવી જતા અંકિત પરમારે તેનું રેસ્ક્યુ કરી તેને નૈસર્ગિક વાતાવરણમાં છોડી દીધો હતો. મારું નામ ઈશ્વરભાઈ શંકરભાઈ પરમાર આમોદ વણકરવાસમાંથી હું બોલું છું.
મારા ઘર પાસે બે ત્રણ ઝાડ છે એ શીરો રહે છે અને નાના છોકરા રમે છે, પણ અમારી ગટર નજીક હોવાથી એ સાપ, વીછી, કાનપીછોડા એવા ઝેરી જાનવરો નીકળે છે અને અમને દહેશત છે કે ભાઈ અમારા છોકરાઓને રમતા હોય ને કંઈ કરી જાય, એટલા માટે અમે હમણાં જ એક મોટો સાપ લગભગ 8-9 ફૂટ લાંબો અંકિતને બોલાવીને અમે પકડાયો. એટલે અમને એ ધાક છે, માટે અમારી જે ખુલ્લી ગટર છે એ નગરપાલિકાને વિનંતી થાય કે ભાઈ એ ગટર લાઈન બંધ બોળીની બનાવી આલે અને જેથી અમારે પાણી અમારા ઘરમાં ના ઘૂસે એવી વિનંતી છે. રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરોને BLOની કામગીરી સોંપતા આંગણવાડી બહેનોમાં નારાજગી જોવા મળી હતી, જેથી આંગણવાડી કાર્યકરોએ ભેગા મળી આમોદ ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી BLOની કામગીરી નહીં કરવાનો હુંકાર કર્યો હતો. આંગણવાડી કાર્યકરોને બૂથ લેવલ ઓફિસરની નિમણૂક અંગેનો પત્ર મળતા જ બહેનોમાં રાજ્ય સરકાર સામે નારાજગી જોવા મળી હતી, જેથી આંગણવાડી કાર્યકરોએ ભેગા થઈ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આંગણવાડી બહેનો ભારત સરકારની સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત 6 વર્ષથી નાના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને કિશોરીઓનું આરોગ્ય સુધારવાની કામગીરી કરે છે, જેથી તમામ કામગીરી કરવામાં કાર્યકર તેમજ તેડાગારના સમય પૂરતો થતો હોય છે અને ત્યારબાદ પણ દફતર નિભાવવાના હોય છે. ત્યારે બૂથ લેવલ ઓફિસરની કામગીરીના વધુ એક હુકમથી રાજ્ય સરકાર સામે નારાજગી વ્યક્ત કરી આંગણવાડી કાર્યકરોએ આમોદ ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી BLOની કામગીરી નહીં થઈ શકે નો હુંકાર કર્યો હતો. આ BLMની કામગીરી સોંપવામાં આવી છે તેના વિશે અમારે જાણ કરવી છે કે અમે આ કામગીરી નહીં કરી શકીએ. અમારા ICDSમાં જ અમને એટલી બધી કામગીરી આપવામાં આવી છે, ઉપરાંત આરોગ્યની કામગીરી પણ હમણાં આપવામાં આવે છે, કુપોષણ હમણાં ચાલી રહ્યું છે તે પણ કામગીરી આપવામાં આવી છે. અને અમારા આંગણવાડીમાં ઘણી બહેનો એવી છે કે જે ઓછું ભણેલા છે અને આ કામગીરી કરી નથી શકતા, એવા વ્યક્તિઓના પણ અહીંયા ઓર્ડર આવ્યા છે. તેમજ અમારી જેવા જે નાના બાળકોવાળા બહેનો છે, જેમના 9 મહિનાના 8 મહિનાના બાળકો, એવી પણ બહેનો છે. તો અમે કામગીરી કઈ રીતે કરી શકીએ? અમારા બાળકોને ઘરે કોઈ રાખ સંભાળ કરવાવાળા છે નહીં, એટલે અમે સાહેબશ્રીને નિવેદન કરીએ છીએ કે આ કામગીરીમાંથી અમને મુક્તિ આપવામાં આવે. આયોજિત કાર્યક્રમમાં ગામના વરિષ્ઠ નાગરિકોએ યોજનાનો લાભ લીધો હતો. પોતાના આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. કેન્દ્ર સરકારની આયુષ્યમાન વયવંદના કાર્ડ યોજના વરિષ્ઠ નાગરિકોને બીમારી જેવા સંજોગોમાં ખૂબ મહત્વની પુરવાર થાય છે. ઉપરોક્ત કાર્ડ મુખ્યત્વે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે મહત્વદાયી છે. આયોજિત કાર્યક્રમમાં સેગવા ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા અધ્યક્ષ સાદિક નાથા, જિલ્લા પંચાયત સદસ્ય સલીમ ખાન ઉર્ફે મલંગ ખાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ તારીખ 7/7/2025 રોજ સેગવા ગ્રામ પંચાયત ખાતે આયુષ્યમાન વયવંદના કાર્ડનું આયોજન જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ તરીકે કરેલું છે, જેમાં ગામના વરિષ્ઠ નાગરિકોને દવા માટે તેમજ કોઈ પણ જાતના રોગના નિદાન માટે આ કાર્ડ ખૂબ જ ઉપયોગી થશે. એ હેતુથી જિલ્લા પંચાયત ભરૂચના સદસ્ય મલંગખા રહેમાનકા પઠાણ તેમજ સેગવા સરપંચશ્રી તેમજ જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ દ્વારા આ આયોજન કરવામાં આવેલું, તેનો ખૂબ જ બહોળી રીતે વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધેલ છે અને આ યોજના ભવિષ્યમાં આ વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે એ આશાએ આ કાર્યક્રમ કરેલો છે. અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ યોજના કરેલ છે, એનો ખૂબ ખૂબ લાભ ગામના વરિષ્ઠ નાગરિકોએ લીધેલ છે. જય હિન્દ, જય ભારત. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ઝઘડિયાની દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 2 કર્મચારીઓ કચેરીમાં દારૂની મહેફિલ માણતાનો વિડીયો વાયરલ થયો. ઝઘડિયાના એડવોકેટે વીજ પ્રવાહ ખોરવાતા 30 થી વધુ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરતા કોઈએ રિસીવ ન કર્યા. એડવોકેટ જાતે કચેરી ખાતે પહોંચ્યા અને જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડરને દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપી પાડ્યા.
વાગરા તાલુકાના કડોદરા પંચાયત મકાનમાં મનરેગા ભ્રષ્ટાચારની શંકા, કોંગ્રેસનો વહીવટીતંત્ર પર ઘેરો પ્રહાર, તટસ્થ તપાસની માંગ. અંકલેશ્વરના જૂના દીવા ગામે રામજી મંદિરની પાછળના તળાવમાં આમલા ખાડીનું પ્રદૂષિત પાણી ભળતા માછલાઓના મોત, દૂષિત પાણી ખેતરોમાં ફરી વળતા ઊભા પાકને નુકસાન, ગ્રામજનોમાં ભારે રોષ. આમ આદમી પાર્ટી તથા આદિવાસી સમાજે પોલીસ અને તંત્રની ભૂમિકા પર સવાલ ઉઠાવતા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ. ભરૂચ જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધી આમ આદમી પાર્ટીના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.